નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું એક્ટિવિટી સોલ્યુશન ધોરણ 8 અંગ્રેજી ક્યુ ફોર ક્વેશ્ચન એક્ટિવિટી 5 સોલ્યુશન વિશે. મિત્રો, વિડીયો છેલ્લા સુધી જોજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી વિડીયો તમામ મિત્રો સુધી શેર કરી દેજો. મિત્રો, ધોરણ 8 અંગ્રેજી ક્યુ ફોર ક્વેશ્ચનની એક્ટિવિટી 5નું સોલ્યુશન જોઈશું. તો સૌ પ્રથમ છે હિયર ધ ટાઈમલાઇન ઓફ ધ ગ્રેટ ગુજરાતી રાઇટર કનૈયાલાલ મુનશી, સ્ટડી ઇટ એન્ડ કેરફુલી. તો સૌ પ્રથમ એની ડિટેલ આપવામાં આવી છે, તમે અહીંયા જોઈ શકો છો. યર્સ ઇવેન્ટ એટલે કે 1887, બોર્ન ઇન ભરૂચ કે તેમનો જન્મ ભરૂચમાં થયો હતો કનૈયાલાલ મુનશીનો 1887માં. 1916 1916માં તેમણે કાવ્ય લખી હતી પાટણની પ્રભુતા, રોટ ધ પાટણની પ્રભુતા. 1920 રોટ ધ પૃથ્વી વલ્લભ, એમણે કાવ્ય બીજી લખી હતી પૃથ્વી વલ્લભ. 1930માં લોપમુદ્રા એમની કાવ્ય લખી હતી. 1938 ફાઉન્ડેડ ધ ભારતીય વિદ્યા ભવન કે તેમણે શરૂઆત કરી હતી ભારતીય વિદ્યા ભવનની. 1937થી 40 હોમ મિનિસ્ટર ઓફ મુંબઈ સ્ટેટ કે જે તે વખતે મુંબઈ સ્ટેટ હતું એના તેઓ ગૃહમંત્રી પણ રહી ચૂક્યા છે 1937થી 40. 1948 એજન્ટ જનરલ ઓફ ઇન્ડિયા ઇન હૈદરાબાદ સ્ટેટ એન્ડ ઇલેક્ટેડ મેમ્બર ઓફ ધ લેજિસ્લેટિવ કાઉન્સિલ, એટલે કે એજન્ટ જનરલ ઓફ ઇન્ડિયા હૈદરાબાદ સ્ટેટના રહેલા છે અને તેઓ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ કાઉન્સિલ એટલે MLA તરીકે પણ ચૂંટાયેલા હતા 1948માં. 1952-53 મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર તરીકે એટલે કે કૃષિ મંત્રાલયનો હવાલો એમની પાસે હતો. 1952-57 ગવર્નર ઓફ ઉત્તર પ્રદેશ, હી ડાયડ ઇન 1971 એટલે કે 52થી 57 સુધી ઉત્તર પ્રદેશના ગવર્નર અને 1971માં તેમનું મૃત્યુ થયું હતું મુંબઈ ખાતે. સપોઝ યુ મીટ હિમ વેન હી વોઝ ધ ગવર્નર ઓફ ઉત્તર પ્રદેશ, વોટ ક્વેશ્ચન વુડ યુ આસ્ક હિમ, એટલે કે જો તમે કનૈયાલાલ મુનશીને મળો છો તો તમે કેવા પ્રશ્નો પૂછશો જો ઉત્તર પ્રદેશના ગવર્નર તરીકે એમને મળશો તો. અહીંયા પ્રશ્નોત્તરી આપવામાં આવી છે, 6 પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે હાઉ ડઝ ઇટ ફીલ ટુ બી ધ ગવર્નર ઓફ લાર્જેસ્ટ ઇન ઇન્ડિયા, એનો મતલબ છે કે તમે કેવું ફીલ કરો છો કે ભારતના મોટા સ્ટેટના ગવર્નર તરીકે. બીજું છે વોટ આર ધ ડ્યુટીઝ ઓફ ગવર્નર, એટલે કે ગવર્નરની કાર્ય શું હોય છે. ત્રીજો ક્વેશ્ચન છે વાય ઇઝ ધેર નો ડેવલપમેન્ટ ઇન ઉત્તર પ્રદેશ, એટલે કે ઉત્તર પ્રદેશમાં ડેવલપ ન થવાનું કારણ શું. વોટ ડુ યુ ફીલ અબાઉટ એજ્યુકેશન ઇન ઉત્તર પ્રદેશ, તો કે ઉત્તર પ્રદેશના એજ્યુકેશન એટલે કે શિક્ષણ વિશે તમે શું અનુભવી રહ્યા છો. છઠ્ઠો ક્વેશ્ચન છે વોટ વુડ યુ સે અબાઉટ ધ પોલિટિશિયન ઇન ધ સ્ટેટ, તમે રાજકારણ વિશે સ્ટેટના રાજકારણ વિશે શું કહેશો. આગળ છે વુડ યુ રાઇટ અ બુક ઓન યોર એક્સપિરિયન્સ ગવર્નર ઓફ યુપી, તમે તમારા ગવર્નર તરીકે ઉત્તર પ્રદેશના ગવર્નર તરીકે અનુભવની બુક લખશો. આ એના ક્વેશ્ચન હતા, ઉપર ફકરો જોયો તો. આગળ જોઈશું પ્રિપેર યોર ફાધર મધર ટાઈમલાઇન, રાઇટ 5 સેન્ટેન્સ અબાઉટ હિમ. તેવી જ રીતે તમારે તમારા ફાધર અથવા મધરની ટાઈમલાઇન લખવાની છે અને 5 સેન્ટેન્સ એમના વિશે લખવાના છે. તો ફાધરની ટાઈમલાઇન અહીંયા આપવામાં આપી છે બેઝિક. તો અહીંયા 1968 બોર્ન ઇન જૂનાગઢ, 1983 પાસ્ડ SSC વિથ ફર્સ્ટ ક્લાસ એટલે કે ધોરણ 10 ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કર્યો 1983માં. 1988 ગોટ બીકોમ ડિગ્રી એટલે કે તેઓને બીકોમની ડિગ્રી મળી. 1989 ગોટ હિઝ ફર્સ્ટ જોબ ઇન SBI સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એમને 1989માં પહેલી જોબ મળી. 1996 ગોટ મેરિડ એટલે કે તેમના લગ્ન થયેલા. 2000ની સાલ ગોટ ફર્સ્ટ પ્રમોશન એટલે કે તેઓને પહેલું પ્રમોશન 2000ની સાલમાં મળ્યું. એના વિશેની એક થોડોક બ્રીફ ફકરો છે. માય મધર વોઝ બોર્ન ઇન પોરબંદર ઇન 1970. She passed in her SSC with distinction 75 marks from કસ્તુરબા ગર્લ્સ સ્કૂલ, એટલે કે મારી માતાનો જન્મ પોરબંદરમાં 1970માં થયેલો છે. તેઓ SSC ડિસ્ટિંક્શન સાથે કસ્તુરબા ગર્લ્સ સ્કૂલમાંથી પાસ કર્યો છે. શી કમ્પ્લીટેડ હર BA ઇન 1990 એટલે કે તેઓએ
બેચલર ઓફ આર્ટ્સ એટલે ગ્રેજ્યુએશન 1990માં પૂરું કર્યું છે. ધેન શી વર્કડ એઝ અ ટીચર ઇન સ્કૂલ, તેઓ અત્યારે અને ટીચર સ્કૂલ તરીકે ફરજ બજાવતા. શી ટોચ ગુજરાતી એટલે કે તેઓ ગુજરાતી બોલતા હતા, ગુજરાતી ભણાવતા હતા. ઇન 1996 1996 શી ગોટ મેરીડ ટુ માય ફાધર અમૃતભાઈ, અને તેઓના લગ્ન મારા ફાધર અમૃતભાઈના જૂનાગઢમાં થયા હતા. શી હેઝ લુકડ આફ્ટર ધ ફેમિલી સિન્સ ધેમ. આ મિત્રો એને બ્રીફ આપવામાં આવેલું હતું. આ હતું એક્ટિવિટી સોલ્યુશન 5 જે તમે અહીંયા જોયું. આવી જ રીતે આગામી ભાગ એક્ટિવિટી 6 સોલ્યુશન વિશે આપવામાં આવશે, તો ચેનલ ઉપર બન્યા રહેજો.